કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે માખણીયા ગાંઠિયા. આપણે ચંપાકલી ગાંઠિયા તો બનાવ્યા હતા, આજે માખણીયા ગાંઠિયા બનાવવાના છે. તો એની માટે આપણે લોટ બધો સાળી લઈશું. આપણે ચણાનો લોટ લીધો છે, એ બધો સાળી લેવાનો. આવી રીતે સાળવાથી શું છે કે ચણાનો લોટ જેમ સળાય ને એમ એમાં હવા ભરાય છે, તો આપણો ગાંઠિયા એકદમ ફૂલીને થોડા ક્રિસ્પી થાય છે અને સોફ્ટ પણ થાય છે એકદમ. આવી રીતે આમ બધા આપણે લોટ સાળી લેવાનો છે ને પેકેટનો લોટ લેવાનો છે. પેકેટના લોટમાં બધી વસ્તુ મિક્સ કરેલી હોય ને એની હિસાબે આપણા ગાંઠિયા સરસ થાય છે. તો આપણે બધો લોટ સાળી લઈશું. આપણે બધો લોટ સળાઈ ગયો છે. આપણે હવે એની માટે આપણે પાણી ને તેલનું આપણે એક બેટર બનાવવાનું છે. એની માટે આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર એક મોટો વાટકો ભરીને તેલ લઈશું. તેલ લઈ લેવાનું છે. એની સાથે ઈ જ જે મોટા વાટકાથી આપણે જે તેલ લીધું ને એ જ વાટકાથી આપણે પાણી લેવાનું છે એક વાટકો. એની અંદર આપણે ખાવાનો સોડા આવે ને એ નાખી દઈશું. તમારી પાસે ગાંઠિયાનો સોડા હોય તો તમે એ પણ નાખી શકો છો. આપણે આ અડધી ચમચી જેટલો સોડા નાખીશું. બધું મિક્સ કરીને આપણે હવે એની સાથે આપણે મીઠું પણ નાખી દઈશું આગળ, એટલે એની સાથે મિક્સ થઈ જાય. આપણે આ નાની ચમચી છે એટલે 1.5 ચમચી જેટલું મીઠું લઈશું. આપણે હવે બધું પીસી દઈશું. આ આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે તેલ પાણીનું. જો આવી રીતે આમ ઘટ જેવું થઈ જશે એટલે આપણે આમ માખણ જેવા ગાંઠિયા થશે. એને એટલે કહેવાય છે આપણે માખણીયા ગાંઠિયા બનાવશું. એમ આપણે કીધું સાઈડમાં અજમો છે, એ આપણે 1 ચમચી અજમો લીધો છે. એને આવી રીતે મસળી આની અંદર નાખી દઈશું. કાળા મરીનો પાવડર છે એ નાખી દઈશું. એકદમ બાર જેવા થાય છે, તમે એકવાર ટ્રાય કરજો ઘરે. ને 1 ચમચી ભરીને આપણે હિંગ નાખીશું. બધું વસ્તુને મિક્સ કરી દઈશું. આપણે સવારના નાસ્તામાં ચાલે ને છોકરાઓને ખાવા હોય તોય પણ ચાલે. એટલે સવારમાં તે કઈ નાસ્તાની ઝંઝટની ગાંઠિયા બનાવેલા હોય તો આવી રીતે આપણે થોડું મિક્સર નાખતા જશું, લોટ બાંધતા જશું. આપણો લોટ બંધાઈ ગયો છે બધો. આપણે આવી રીતે બાંધી દીધો છે. હવે આપણે સાઈડમાં થોડોક લોટ લઈ લઈશું. પેલા પાણીવાળો હાથ કરી નાખશું. તેલને પાણીવાળો હાથ કરી નાખવાનો, એટલે હાથમાં બહુ સોંપે નહીં. આવી રીતે લઈ લઈશું. આવી રીતે બાજુમાં. પછી એને આપણે થોડું પાણી નાખતા જઈશું ને મસળતા જશું. એટલે આ લોટમાં ઘણો ફેર પડી જાય ને લોટ આપણો એકદમ ફૂલી જશે. સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દેવાનું. આવી રીતે આમને મસળવાનું. થોડો લઈને જેટલું આપણે પાડવાના હોય ને ગાંઠિયા આવી રીતે આપણે જે તેલ પાણીનું મિશ્રણ બનાવ્યું ને એને લીધે એ લિક્વિડ થઈ જાય ને એની લીધે માખણીયા ગાંઠિયા બને. એટલે એવી રીતે તમે બનાવીને એકવાર ટ્રાય કરજો. આવી રીતે તમને કેવી લાગે પછી કમેન્ટ કરીને કહેજો કેવા લાગ્યા ગાંઠિયા. બનાવો પછી ફેર પડી ગયો ને આમાં બેમાં. જુઓ આ જુઓ, આ લોટ જુઓ ને આ લોટ જુઓ, કેટલો ફરક પડી ગયો. આ લોટ ફૂલી ગયો છે. આપણે મસળો ને તો ફૂલી જાય લોટ. આપણે હાથમાં ચોટવી લઈ લઈશું. આપણે ચેક કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં.
તેલ ગરમ થઈ ગયું છે આપણું. ધીમો ગેસ કરી નાખવાનો આપણે એમાં. ને આ રીતનો ઝારો લેવાનો છે. આ 3 ધારી વાળો કોઈ પણ લોખંડની વસ્તુ મળતી હોય ને એની દુકાને મળી જાય તમને. જો આવી રીતનો. ને આવો ઝારો ન હોય તો તમે આપણે મશીનની આવી છકરી હોય ને એમાં પણ તમે નાખીને પાડી શકો છો. આપણું તેલ થઈ ગયું છે. આપણે ઝારો મૂકી દઈશું. ધ્યાન રાખવાનું, જો 2 જણા હોય તો 2 ની મદદ લેવાની, એકલા હોય તો પણ ધ્યાન રાખવાનું. પેલા આપણે પાણી લગાવી દઈશું ઝારા ઉપર. આવી રીતે પાણી લગાવી દઉં ને ગેસ ધીમો કરી નાખવાનો. જ્યારે તમે ગાંઠિયા પાડો ને ત્યારે આવી રીતે આપણે લોટ મૂકી દેવાનો ને હાથને ઉપર પાણી લગાવી આવી રીતે હાથની હથેળીથી આપણે ગાંઠિયા પાડવાના છે. આવી રીતે આપણા ગાંઠિયા આવી રીતે આમ પાડતા રહેવાના. ધ્યાન રાખવાનું, ધીમે ધીમે હળવા હળવા હાથે ગાંઠિયા નીચે પડતા. બે જણા હોય તો એક જણા લોહી પકડી રાખીએ ને એક જણા પાડે તો પણ ચાલે, પણ 2 ની મદદ લેવી તમે બીજા કોઈની મદદ પણ લઈ શકો છો. જો પડી ને આવી રીતે આમ પછી ઠપકારી દેવાના, એટલે જે આપણે પાછળ ગાંઠિયા જે સોટા હોય ને બધા નીચે પડી જાય. આપણે થોડોક પાણી વાળો હાથ કરી નાખવાનો, એટલે જે પણ ગાંઠિયા હશે એ નીચે પડી જાય. પડી ગયા ગાંઠિયા. હવે આપણે સાઈડમાં મૂકી દઈશું ઝારો. પડી ગયા ને મસ્ત. હવે આપણે એને એક સેજ આવી રીતે કરી નાખીએ એટલે જે પણ કાસા હોય ને બધા સડી જાય. એક બાજુ સડી ગયા છે, આપણે હવે એને પલટાવી નાખશું. આવી રીતે બધા પલટાવી નાખવાના. આપણે હવે પલટાવીને આ બાજુ પણ થવા દઈશું. એકાબીજાને છૂટા છૂટા કરી નાખવાના. હવે એને આપણે થવા દેશું. ફૂલે નહીં ને ધીમું નહીં, એવો મીડિયમ રાખવાનો ગેસ. તો પછી ફૂલ ગેસ હશે ને તો અંદરથી કાચા રહી જશે ને ઉપરથી થોડાક લાલ પડતા થઈ જશે. એટલે તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો ને ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવો છે કમેન્ટ કરજો. તમે તમારા ઘરે કેવી રીતે બનાવો છો એ કહેજો મને. હું તમારા ઘરે આવી રીતે બનાવું છું, તમારા ઘરે કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવજો. જે ગાંઠિયાના શોખીન હોય એને તમે શેર કરજો વિડીયો, એ પણ બનાવે એમના ઘરે. આપણા ગાંઠિયા સડી ગયા છે, આપણે હવે બધા ગાંઠિયા બહાર લઈશું. એવી રીતે આપણે બધા બહાર કાઢી લેવાના છે. આવી રીતે બનાવશે. જેને નહીં આવડતા હોય ને એને પણ આવડી જશે. આ સરળ રીત છે, બહુ છે નહીં ગાંઠિયા બનાવવામાં. સિમ્પલ ને સરળ. ગાંઠિયા છે એક ગ્રામ થઈ ગયો છે. એની ઉપર આપણે થોડીક હિંગ નાખી દઈશું. હિંગ ઉપરથી સાટી દેવાની. હવે આવી જ રીતે આપણે બધા ગાંઠિયા બનાવી નાખશું. આ તૈયાર છે આપણા માખણીયા ગાંઠિયા. જો એકદમ સોફ્ટ ને ક્રિસ્પી. જો કેટલા સોફ્ટ. જો તોડીને પણ દેખાડું તમને. જો તૈયાર છે આપણા માખણીયા ગાંઠિયા, એકદમ બાર જેવા, પોસા રો જેવા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે